भावनगर से दिल्ली के लिए एक भी डायरेक्ट ट्रेन अभी नहीं चल रही है। बहुत बड़ी परेशानी का सामना करना पड़ रहा है। भावनगर रेलवे डिविजन होवा छતાં दिल्ली માટે એક પણ સીધી ટ્રેન કેમ નથી? પાલિતાણા જેવા તીર્થધામને પણ કનેક્ટિવિટી અપાવવાની રજૂઆત કરી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં નજર કરીએ તો રાજ્યસભાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગર દિલ્હીથી સીધી ટ્રેન માટેની રજૂઆત કરી છે। ભાવનગર રેલવે ડિવિઝન હોવા છતાં દિલ્હી માટે એક પણ સીધી ટ્રેન કેમ નથી તેવો સવાલ સાંસદે પૂછ્યો। એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડને કનેક્ટિવિટી અપાવવા માટેની રજૂઆત કરી છે। પાલિતાણા જેવા તીર્થધામને પણ કનેક્ટિવિટી અપાવવાની રજૂઆત કરી। ભાવનગર એરપોર્ટ બંધ હોવાથી મુસાફરોને દિલ્હી જવા એ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। 4 દિવસ સુધી ભાવનગરમાં પડી રહે છે અયોધ્યા એક્સપ્રેસની રેક તેવી વાત સાંસદે કરી છે અને નવી ટ્રેન કે વધારાના કોચની જરૂર વગર ભાવનગર દિલ્હી ટ્રેન શરૂ થાય તેવી વાત સાંસદ જે છે શક્તિસિંહ ગોહિલ તે કરતા દેખાયા છે। પોતાના એ વિસ્તાર કે જ્યાં ઘણા બધા એવા સ્થાનો આવેલા છે જેમ કે તીર્થ સ્થાનો છે, શિપ બ્રેકિંગ યાર્ડ છે, એ બધાની વચ્ચે સીધી જ કનેક્ટિવિટી દિલ્હી સુધી મળે। ફ્લાઇટોમાં જવું હોય તો કેશોદથી અમદાવાદ આવવું પડે, કા દીવથી અમદાવાદ આવવું પડે ને અમદાવાદથી એમને અમદાવાદથી દિલ્હી જવું પડે। પરંતુ ટ્રેનમાં જવું હોય તો કા એમને વેરાવળ આવવું પડે, કા પછી તમારે એમને અન્ય કોઈ સ્ટેશનો પર જવું પડે કારણ કે સીધી ટ્રેન છે જ નહીં। એટલે ભાવનગર ડિવિઝન હોવા છતાં પણ દિલ્હીની સીધી જ ફ્લાઇટ એ ત્યાંથી છે નહીં એટલા માટે થઈને સીધી જ કનેક્ટિવિટી ટ્રેન થકી મળી રહે એ માટેની રજૂઆત કરતા સાંસદ શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ જે છે તે જોવા મળી રહ્યા છે। જ્યારે ભાવનગરથી સીધી દિલ્હી સુધીની જો કનેક્ટિવિટી મળી જાય છે તો પછી ભાવનગરને અને આસપાસના વિસ્તારોને, તીર્થસ્થાનોને, શિપ બ્રેકિંગ યાર્ડોને પણ ખૂબ મોટો ફાયદો થાય તે પ્રકારની વાત કરતા શક્તિસિંહ ગોહિલ જે છે તે જોવા મળ્યા હતા। Shakti Singh Gohil, demand for a direct train from Bhavnagar to Delhi. धन्यवाद महोदया। भावनगर वेस्टर्न रेलवे का एक डिवीजन है और गुजरात के सौराष्ट्र का मुख्य शहर है। एशिया का सबसे बड़ा शिप ब्रेकिंग यार्ड और जैनों की बहुत बड़ी तीर्थभूमि पालिताना इसी भावनगर डिस्ट्रिक्ट के अंदर आते हैं। भावनगर से दिल्ली के लिए एक भी डायरेक्ट ट्रेन अभी नहीं चल रही है। भावनगर का एयरपोर्ट भी पूरी तरह से बंद है और भावनगर से कोई फ्लाइट अभी नहीं चल रही है। भावनगर से डायरेक्ट दिल्ली जाने वाले काफी यात्रियों को इसके चलते बहुत बड़ी परेशानी का सामना करना पड़ रहा है। भावनगर से अयोध्या और अयोध्या से भावनगर ट्रेन नंबर 19201 और 19202 चलती है। ये ट्रेन की पूरी रैक हफ्ते में 4 दिन किसी भी काम के बगैर आइडियली यहीं पे भावनगर में पड़ी रहती है। इस रैक को दिल्ली के लिए भावनगर से कम हफ्ते में 1 दिन के लिए आसानी से चलाया जा सकता है। भावनगर से दिल्ली की यह सुविधा देने में ना किसी अतिरिक्त ट्रेन की रैक की जरूरत है और ना किसी और चीज की जरूरत है। जो हफ्ते में 4 दिन आइडियल पड़ी रही हुई रैक है उसी से भावनगर और दिल्ली के बीच में हफ्ते में एक बार सीधी ट्रेन की सुविधा मिल सकती है। अतः मेरा सरकार से अनुरोध है कि सरकार भावनगर से दिल्ली के लिए एक डायरेक्ट ट्रेन की सेवा तुरंत शुरू करे। धन्यवाद। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।